વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનના અવતારોનું ખંડન કરનારો અસુર છે એવું ભગવાન શ્રીહરિ, રામાનંદ સ્વામી અને ભગવાન વેદવ્યાસજી કહે છે. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક, અને એમાં પણ જે લોકો પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિને શ્રેષ્ઠ બતાવવાને અર્થે રામકૃષ્ણાદિક અવતારોનું આડકત રીતે ખંડન કરે છે, એ લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને પછી વિચારે કે અમે લોકો કઈ કક્ષાની અંદર છીએ. અર્થાત કે ભગવાન શ્રીહરિ, રામાનંદ સ્વામી અને ભગવાન વેદવ્યાસજીની દ્રષ્ટિએ અમે લોકો કઈ કક્ષાની અંદર આવીએ છીએ. બધા શ્રોતાગણો પુનઃ કહું છું, આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 17મા અધ્યાયમાં એક પ્રસંગ આવે છે. એક સમયની વાત હતી. ભગવાન શ્રી હરિ વિચરણ કરતા કરતા ભાદરા ગામ પધાર્યા અને ભાદરા ગામમાં ભરાયેલી સભામાં મૂળ શર્મા, જેઓ પછાડથી ગુણાતીતાનંદ સ્વામીના નામથી સત્સંગમાં ઓળખાયા હતા, તેઓએ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન કર્યો કે પ્રભુ, અસુરના શું લક્ષણ છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ અસુરના લક્ષણ બતાવતા સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 17મા અધ્યાયના 14મા શ્લોકની અંદર કહે છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ તદ્ભક્તાનામ ચ વાડવ દ્રોહાચરણમિત્યેતન મુખ્યમ લક્ષણમાસુરમ. અર્થાત કે હે વિપ્ર, તમે સાંભળો, અસુરોના અનેક લક્ષણો છે. તેમાં પ્રધાનપણે આ લક્ષણ છે કે શ્રી કૃષ્ણ તથા તેમના વરાહ આદિક અવતારો તથા તેમના ભક્તોનો જે દ્રોહ કરવો, અર્થાત કે અનિષ્ટ કરવું, તે અસુરોનું મુખ્ય લક્ષણ છે. એટલે જે પણ કોઈક વ્યક્તિ શ્રી કૃષ્ણ ભગવાન કે શ્રી કૃષ્ણ ભગવાનના વરાહાદિક અવતારોનો દ્રોહ કરે, એનું ખંડન કરે, એ ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં અસુર છે. અને જે લોકો એ આસુરી વ્યક્તિના મત પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરે છે, એ પણ અસુર છે. કારણ કે જે મતની અંદર રામકૃષ્ણાદિક અવતારોનું ખંડન કરવામાં આવેલું હોય, પોતાના ઈષ્ટદેવ શ્રી હરિને સર્વોપરી બતાવવાને અર્થે આડકત રીતે યુક્તિ કુયુક્તિ દ્વારા બીજા અવતારોનું ખંડન કરવામાં આવતું હોય, તો એ મત આસુરી મત છે. અને આ વાત ભગવાન સ્વામિનારાયણના ગુરુ અને ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીએ પોતાના સ્વમુખે કહેલી છે. જેમ હરિચરિત્રામૃત સાગરની અંદર 3:6:19 અંદર આધારાનંદ સ્વામી રામાનંદ સ્વામીના મતનો અનુવાદ કરતા થતા લખે છે કે હરિ અવતારનું ખંડે જે તે દૈત્ય મત કે જાનત તે. અર્થાત કે દૈત્યનો મત એટલે જેઓ ભગવાનના અવતારોનું ખંડન કરે, તેને તે આ મતને રામાનંદ સ્વામી દૈત્ય મત જાણતા હતા. આ પ્રમાણે
ઉદ્ધવ સંપ્રદાયના આદિ પ્રવર્તક સદગુરુ રામાનંદ સ્વામી ભગવાનના અવતારોનું ખંડન કરનારાને દૈત્યનો મત જાણતા હતા. જે લોકોએ આ વાત જાણવી હોય તેણે હરિચરિત્રામૃત સાગર, ત્રીજું પૂર, છઠ્ઠું તરંગ, 19મી ચોપાઈ જે છે એ વાંચી લેવી. અહીં સ્પષ્ટ રૂપે રામાનંદ સ્વામીએ ભગવાનના અવતારોનું ખંડન કરનારાને દૈત્યના પક્ષના કહ્યા છે. હવે આપણે બધા આ સંબંધમાં ભગવાન વેદવ્યાસજી શું કહે છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણ ગધડા અંત્યના 10મા વચનામૃતમાં કહે છે કે વ્યાસજી તેના જે વચન તે સર્વ આચાર્યના વચન કરતા અતિ પ્રમાણ છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી અવતારોની નિંદા કરનારાઓ વિશે શું કહે છે તથા એ લોકોની કઈ દુર્ગતિ થાય છે એના વચન આપણે નિહાળીએ. તો ગરુડ પુરાણ પ્રેતકલ્પ 5મા અધ્યાયના 34મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે યો હરેર અવમાનમ તું કરોતિ નરપુંગવ સ યાતિ નરકમ ઘોરમ કાલસૂત્રમ ન સંશય. અર્થાત કે હરિની અવજ્ઞા કરનારા ભયંકર કાલસૂત્ર નામના નરકમાં પડે છે, એમાં કોઈ જાતનો સંશય નથી. લિંગ પુરાણ 88મા અધ્યાયના 77મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે દેવાનામ પરિભવિતા પતત્યા વિચલન નરકાન. અર્થાત કે દેવતાઓનું અપમાન, એની નિંદા કરનાર આવા અવિચલ નરકની અંદર જઈને પડે છે. દેવતાઓની અંદર પ્રધાન દેવતા એ સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાન છે. દેવાનામ અચ્યુતો યથા. આ પ્રમાણે શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના 13મા અધ્યાયમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે દેવતાઓની અંદર અચ્યુત ભગવાન એટલે કે શ્રીમદ નારાયણ ભગવાન, અને એવા એ શ્રીમદ નારાયણ ભગવાનની અને એના અવતારોની જે નિંદા કરે છે એ ભયંકર અવિચલ નરકમાં જઈને પડે છે, એવું ભગવાન વેદવ્યાસજી કહે છે. ગરુડ પુરાણ ધર્મકલ્પ 90મા અધ્યાયના 31મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે દેવાનામ નિંદકો મૂઢો દીર્ઘકાલ નરાધમઃ નરકેશુ વિમુચ્યેત ન કદાચિત કિલા ભવેત. અર્થાત કે દેવતાઓની નિંદા કરનારો લાંબા સમય સુધી નરકમાં રહે છે અને સહેલાઈથી બહાર આવતો નથી. એ આસાનીથી બહાર પણ નથી આવતો, એ કોટી કલ્પ પર્યંત નરકમાં જઈને જ રહે છે. આવા મનુષ્યોની દુર્ગતિ થાય છે. એ લોકો ક્યારેય પણ પુનઃ મનુષ્ય યોનિને પ્રાપ્ત કરતા નથી. નારદ પુરાણ ઉત્તરાર્ધ 42મા અધ્યાયના 27મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે અવતારેષુ નિંદામ વા સંશયમ યે કુર્વતે નરાહા તે વિનશ્યંતિ દુષ્ટા વૈ મોહાંધાસ્તુ ન સંશય. અર્થાત કે અવતારોની નિંદા કરનારા તથા એમના ચરિત્ર પર શંકા કરનારા મોહાંધ બનીને નાશ પામે છે, એમાં કોઈ જાતનો સંશય નથી. જે લોકો ભગવાનના અવતારોની નિંદા કરે છે, એમના ચરિત્રની ઉપર સંશય કરે છે, એ લોકો ક્યાં જાય છે? તો એ લોકો મોહાંધ બની અંતે નાશ પામે છે. વાતોની અંદર કેટલા એ તો રાસ રમાયડા અને કેટલા તો સ્ત્રીઓને માટે વલખા મારતા હતા. એવું કહેનારાઓએ આ ભગવાન વેદવ્યાસજીના વચન જે છે એ ધ્યાનપૂર્વક શ્રવણ કરવા યોગ્ય છે. ભગવાન વેદવ્યાસજી કહે છે કે જે અવતારોની નિંદા કરે છે અને ભગવાનના ચરિત્રોની ઉપર શંકા કરે છે ને, એ તો મોહાંધ બનીને અંતે નાશ પામી જાય છે. બ્રહ્મ પુરાણ પૂર્વાર્ધ 23મા અધ્યાયના 13મા અને 14મા શ્લોકની અંદર કહ્યું છે કે યો નિંદતી સુરાંડુષ્ટો બ્રાહ્મણાન ગુરુમેવ વા સ્વપૂયાનામ નરકાન ઘોરાન યાતિ નાત્ર વિચારણા. અર્થાત કે દેવતાઓ, બ્રાહ્મણો અથવા ગુરુની નિંદા કરનારા ઘોર નરકની અંદર જાય છે.
અને ત્યાં અપાર કષ્ટનો અનુભવ કરે છે. અને જે લોકો દેવતાઓની નિંદા કરે છે, બ્રાહ્મણોની નિંદા કરે છે, ગુરુની નિંદા કરે છે, એ લોકોએ ભગવાન વેદવ્યાસજીના આ વચન જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. એ લોકો દેહાંતે ભયંકર તામસ યોનિની અંદર જાય છે. બ્રહ્મપુરાણ ઉત્તરાર્ધ 67માં અધ્યાયના 22માં શ્લોકમાં કહેલું છે કે હરેર અવમાન કૃત પાપી નરકે પતતી ધ્રુવમ, અર્થાત કે શ્રી હરિના અવતારોનું અપમાન કરનાર, એની નિંદા કરનારાઓ ઘોર નરકમાં જઈને પડે છે, એ નિશ્ચિત વાત છે. તો આવા લોકો ક્યાં જાય છે? તો ભગવાન વેદવ્યાસજીની દ્રષ્ટિમાં આવા લોકો ઘોર નરકની અંદર જાય છે. અને આવા લોકો આસુરી તત્વો છે, અને આસુરી તત્વોની હંમેશા દુર્ગતિ થાય છે. સત્સંગી જીવનના 5મા પ્રકરણના 46મા અધ્યાયના 26 થી લઈને 29મા શ્લોકમાં કહે છે કે અથા અત્યાધિક પાપાની કથયામી સમાસતઃ પુંસામ સ્ત્રીણામ વૈષ્ણવાનામ દ્રોહો નિંદા ચ ભર્ષણમ હરેર હરસ્ય વાગર્હા પ્રતિમા ખંડનમ તયોઃ શાલે ગ્રામ જ્યોતિર્લિંગા અવજ્ઞા વેદસ્ય ખંડનમ બુદ્ધિપૂર્વમ દેવ વિપ્ર ગો તીર્થ ક્ષેત્ર નિંદનમ અનાથ પ્રાણી નામ દ્રોહ સતી દ્રોહાદિકાનિ ચ એતદ પાતક કર્તॄણામ દર્શને બુદ્ધિપૂર્વકમ સ્પર્શનાદૌ ચ વિજ્ઞેયમ પાદકૃચ્છમ વ્રતમ નૃણામ. અર્થાત કે હવે અત્યધિક પાપો અને તેના પ્રાયશ્ચિતોનું સંક્ષિપ્તથી નિરૂપણ કરું છું, તે સાંભળો. વૈષ્ણવ એટલે કે વિષ્ણુમાં અનન્ય નિષ્ઠાને પામેલા નર નારીઓનો દ્રોહ, તેમના પ્રાણ ધન માન ઇત્યાદિ કરવું તે દ્રોહ, નિંદા તેમના ગુણોને પણ દોષ રૂપે વર્ણવવા, ભર્ષણ એટલે કે નિમિત્ત વિના પણ તેમને તિરસ્કાર કરીને બોલાવવા, હરિ એટલે કે ભગવાન શ્રીમદ નારાયણ અને હર એટલે મહાદેવ એમની નિંદા તેમના એકાંતિક ભક્તપણાના અભિમાનને લીધે, પોતાએ અનુપાસ્ય દેવની ગરહા એટલે નિંદા તેવા અભિમાનથી કરાતા વિદ્વેષને લીધે પોતે અનુપાસ્ય શિવાદિ પ્રતિમાઓનું ખંડન, તે જ હેતુથી શાલિગ્રામ કે જ્યોતિર્લિંગની અવગુણના તથા વેદોનું ખંડન, બુદ્ધિપૂર્વક દેવ ભૂદેવ ગાય તીર્થક્ષેત્રની નિંદા, અનાથ પ્રાણીઓનો દ્રોહ, પતિવ્રતાનો દ્રોહ, પુરાણાદિકનું ખંડન, ભગવાનને નિરાકાર કહેવા ઇત્યાદિક અત્યધિક પાપ છે. અને આ અત્યધિક પાપનો પ્રાયશ્ચિત શું? તો તેનું વર્ણન કરતા ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ અત્યધિક પાપોને કરનારાઓનું બુદ્ધિપૂર્વક દર્શન કે સ્પર્શન આદિક જો કરે તો તે નરોએ પાદ કૃચ્છ વ્રત પ્રાયશ્ચિત રૂપે કરવાનું કહ્યું છે. આ પ્રમાણે અહીં હરિ એટલે કે શ્રીમદ નારાયણ અને હર એટલે ભગવાન શંકર એમની નિંદા કરે, શ્રીમદ નારાયણના અવતારોને ગમે તેમ બોલે, એમની લીલાઓ પર દોષારોપણ કરે, તો એ બધા પાપ જે છે એ અત્યધિક પાપની અંદર ગણના પામેલા છે. ને આવા વ્યક્તિના કદાચ દર્શન થઈ જાય, બુદ્ધિપૂર્વક એના દર્શન થઈ જાય, બુદ્ધિપૂર્વક એનો સ્પર્શ થઈ જાય, તો એ સ્પર્શ કરનારાએ પ્રાયશ્ચિત રૂપે પાદ કૃચ્છ વ્રત કરવાનું છે. પાદ કૃચ્છ વ્રતનું લક્ષણ કરતા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 47મા અધ્યાયના 33મા શ્લોકની અંદર કહે છે કે એક દિવસ એકવાર મધ્યાહ્નોત્તર કાળે ભોજન કરે, એક દિવસ આપરહન કાળે અંતમાં ભોજન કરે, એક દિવસ યાચના વિના પ્રાપ્ત થયેલા અન્નને જમે અને એક દિવસ ઉપવાસ કરે. આ 4 દિવસ વડે સાધ્ય જે વ્રત વિશેષ તે પાદકૃચ્છ નામથી કહેવાય છે. આ પ્રમાણે જે લોકો ભગવાન કે ભગવાનના અવતારોની નિંદા કરતા હોય, એનું ખંડન કરતા હોય અને બુદ્ધિપૂર્વક જો એના દર્શન થઈ જાય કે એનો સ્પર્શ થઈ જાય ને, તો એના પ્રાયશ્ચિત રૂપે પાદકૃચ્છ વ્રત કરવાનું ભગવાન સ્વામિનારાયણે વિધાન કર્યું. માટે ભક્તો, જે લોકો ભગવાન કે ભગવાનના અવતારોનું ખંડન કરતા હોય ને, એ ભલે તપસ્યાએ કરીને મોટો હોય, જ્ઞાને કરીને મોટો હોય, પરંતુ એની ગણના આસુરી તત્વમાં જ થાય છે.
કારણ કે ભગવાન સ્વામિનારાયણે, રામાનંદ સ્વામીએ અને ભગવાન વેદવ્યાસજીએ એવાઓની ગણના આસુરી તત્વમાં કરેલી છે અને દેહાંતે એ લોકો ઘોર નરકની અંદર જ જવાના છે. કારણ કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ કાર્ય અકાર્ય વ્યવસ્થિતૌ. કારણ કે શાસ્ત્ર જે છે એ આ સંબંધની અંદર પ્રમાણરૂપ છે. માટે ભલા થઈને એવા જે આસુરી તત્વો છે એના મુખ થકી ક્યારેય પણ કથા વાર્તા સાંભળતા નહીં, બુદ્ધિપૂર્વક એનું દર્શન ન કરતા, એનો સ્પર્શ ન કરતા. અન્યથા ભગવાન સ્વામિનારાયણે અહીં સત્સંગી જીવનના 5મા પ્રકરણના 46મા અધ્યાયની અંદર જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે તમારે એનું પ્રાયશ્ચિત કરવું પડે. આવા લોકોને દૂરથી જ તમે પરિહરજો, એમાં જ તમારું કલ્યાણ છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખાદ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.